ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સીસી બોર્ડ 312ના યુનિટ 1 દ્વિઅંગી બ્રાયોફાઇટા વિશે લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયેલા રિક્સિયા વિશે. તો આજે રિક્સિયાના આગળના મુદ્દાઓ પર જોઈએ. એના પહેલાં આપણે લાસ્ટ લેક્ચરોમાં કયા કયા પોઈન્ટ જોઈ ગયા એનો એક ઓવરવ્યૂ જોઈ લઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ રિક્સિયાની અંદર સૌથી પહેલાં આપણે વર્ગીકરણ જોઈ ગયા, જેમાં સૃષ્ટિ વનસ્પતિ, ઉપસૃષ્ટિ અપુષ્પી, વિભાગ બ્રાયોફાઇટા, વર્ગ હિપેટિકોપ્સિડા, ગોત્ર માર્કેન્સિયલ્સ, કુળ રિક્સિએસી, પછી નિવાસસ્થાન કે ક્યાં જોવા મળે છે. મોટાભાગની દ્વિઅંગી જે રિક્સિયા નામની વનસ્પતિ છે એ ભેજવાળી જગ્યાએ, એ ચાહે જમીન હોય, ખડક હોય, છાલ હોય, બધી મોટાભાગની જે રિક્સિયાની પ્રજાતિઓ છે તે કેવી છે? સ્થલજ છે. ફક્ત રિક્સિયા ફ્લુટાન્સ નામની જે વનસ્પતિ છે એ જલીય છે. આ ઉપરાંત 200 જેટલી પ્રજાતિઓ વિશ્વમાં જોવા મળે છે રિક્સિયાની, જ્યારે ભારતમાં રિક્સિયાની કેટલી 33 જેટલી જાતો જોવા મળે છે. એ જાતો પૈકી કેટલાક એના ઉદાહરણ પણ જોયા. રિક્સિયાનું નામ કોના ઉપરથી પાડવામાં આવ્યું એ પણ જોયું. પીએફ રિક્કીના નામ ઉપરથી રાજકારણી હતા, એમના નામ ઉપરથી આ દ્વિઅંગીનું નામ રિક્સિયા આપવામાં આવ્યું. રિક્સિયા વનસ્પતિ 2 અવસ્થામાં પોતાનું જીવનચક્ર પૂરું કરે, જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા, એ જોઈ ગયા. જન્યુજનક અવસ્થામાં આપણે એ પણ જોયું કે ભાઈ સુકાઈ રચના કેવી હોય. 2 પ્રકારની સુકાઈ રચના આપણે જોયેલી. એની ડાયાગ્રામની અંદર આપણે એનું વર્ણન કરેલું કે ભાઈ સુકાઈ કેવો હોય, જમીન ઉપર પથરાયેલો હોય, લીલા રંગનો હોય, દ્વિશાખી હોય, બરાબર. દરેક શાખા જો આગળ જઈને દ્વિ એટલે 2 શાખાઓનું નિર્માણ કરે છે. અહીંયા આ ડાયાગ્રામમાં પણ દેખાતું હતું. સુકાઈ રચના આપણે 2 ભાગમાં વિભાજિત કરેલી. બાહ્ય રચના કેવી હોય, આંતરિક રચના કેવી હોય. બાહ્ય રચનામાં એ જોયેલું કે ભાઈ 2 સપાટી હોય. પૃષ્ઠ સપાટી એટલે ઉપરની સપાટી, વક્ષ સપાટી એટલે નીચેની સપાટી. પૃષ્ઠ સપાટી કેવી હોય, ડોર્સલ સરફેસ કેવી હોય, એ પણ આપણે ડાયાગ્રામના આધારે આગળ સમજી ગયા હતા કે ભાઈ પૃષ્ઠ સપાટી એટલે કે ઉપરની સપાટી ઉપર તમને સ્પષ્ટ મધ્યશિરા જોવા મળે. એ મધ્યશિરા અગ્રીય ભાગે આવેલી ખાંચ પર પૂરી થતી હતી, બરાબર. આ બધી ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી ગયા છે. આ ખાલી એનો આપણે ઓવરવ્યૂ લઈએ છીએ. આ ઉપરાંત એ જે અગ્રભાગે આવેલી ખાંચ છે અને આપણે શું નામ આપેલું? અગ્રીય ખાંચ અથવા તો એપિકલ નોચ, જ્યાં વર્ધનશીલ પેશી આવેલી હોય, તેથી તે તેની વૃદ્ધિ માટે જવાબદાર હોય. વક્ષ સપાટી જોઈ ગયા કે ભાઈ રિક્સિયાની નીચેની સપાટી પર મૂલાંગોને સલ્કો આવેલા હોય. સલ્કો ક્યાં આવેલા હોય? તો ડાયાગ્રામમાં પણ જોયું કે ભાઈ અહીંયા જો સલ્કો ક્યાં આવેલા છે? સુકાઈની જે વક્ષ સપાટી જે ખરી એ વક્ષ સપાટીની કિનારી તરફ આ બધા સલ્કો આવેલા હોય છે. એન્થોસાયનિન નામના રંજક દ્રવ્યના કારણે એ જાંબલી રંગના દેખાય છે. બીજું આપણે શું જોયું? મૂલાંગો જોયા 2 પ્રકારના, સાદા મૂલાંગો, ઘાટેદાર મૂલાંગો. સાદા મૂલાંગોમાં શું હોય કે ભાઈ અંદરની દિવાલ જે હોય એ સપાટ હોય, જ્યારે ઘાટેદાર મૂલાંગોમાં અંદરની જે દિવાલ છે એ પ્રવર, ખીલ્લી જેવા પ્રવર્ધનું નિર્માણ કરતી હતી. મૂલાંગોનું કાર્ય મૂળ જેવું છે એ પણ જોયું. પછી સુકાઈની આંતરિક રચના જોઈ કે ભાઈ સુકાઈ કેવો હોય, એનો આડો છેદ અથવા ઊભો છેદ લેવામાં આવે તો કેવો દેખાય. અહીંયા આપણે ટ્રાન્સવર્સ સેક્શન એટલે કે આડા છેદ લીધેલો છે રિક્સિયાનો, જેમાં રિક્સિયાની અંતઃરચના 2 ભાગમાં વહેંચાયેલી છે. ઉપરનો જે ભાગ છે એને પ્રકાશ સંશ્લેષી ભાગ કહીએ, નીચેના ભાગને સંગ્રાહક ભાગ કહીએ. પ્રકાશ સંશ્લેષી ભાગ કેમ કહીએ છીએ? જો કેટલું, જ્યારે તમે પ્રકાશ સંશ્લેષી ભાગ વિશે વર્ણન કરો એટલે આપણે 3 ભાગમાં એમને વિભાજિત કરી દઈએ છીએ. શું કે સૌથી પહેલાં એનું સ્થાન કે ભાઈ પ્રકાશ સંશ્લેષી ભાગ ક્યાં આવેલો છે. પૃષ્ઠ સપાટી જે ખરી સુકાઈની પૃષ્ઠ સપાટીના ઉપરના પ્રદેશમાં જે પૃષ્ઠ સપાટી આવેલી હોય એ પ્રદેશ તરફ આવેલો હોય. બીજું રચના કે ભાઈ કેવું હોય કે નીલકણયુક્ત કોષો એકબીજા ઉપર ગોઠવાઈને એક હાર જેવી રચના બનાવે અને એની અંદર અસંખ્ય શું આવેલા હોય? નીલકણ આવેલો હોય. એટલે એ પ્રકાશ સંશ્લેષણ કરતું હોય. એટલે એને આપણે શું કહીએ? પ્રકાશ સંશ્લેષી ભાગ. ઉપરનો ભાગ જે આ પ્રકાશ સંશ્લેષી તંતુ પણ કહેવામાં આવે છે. ઉપરનો જે ભાગ છે એ કેવો છે? બાકીના કોષો કરતાં કદમાં મોટો છે અને એની અંદર નીલકણ આવેલા નથી. એને આપણે શું નામ આપેલું? અધિસ્તર. એ જ રીતે સંગ્રાહક ભાગની વાત કરીએ તો એની અંદર પણ સ્થાન લખવાનું, રચના લખવાની અને છેલ્લે એનું કાર્ય લખવાનું. જો વિદ્યાર્થી મિત્રોમાં ખાસ એ વસ્તુ છે, જે ડાયાગ્રામમાં આપેલું જ છે ને એના આધારે સંપૂર્ણપણે વર્ણન આવી જાય છે કે ભાઈ સંગ્રાહક ભાગ પ્રકાશ સંશ્લેષી ભાગની નીચે આવેલો છે, ઘણા બધા કોષોનો બનેલો છે, કયા કોષોનો કઈ પેશીનો બનેલો છે કે ભાઈ મૃદુતક પેશીનો બનેલો છે, એની અંદર
કે ભાઈ નીલકંઠની જગ્યાએ નીલકંઠ આવેલા હોતા નથી, પરંતુ એની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. એના નીચેના ભાગે મૂલાંગો અને સલ્કોનું નિર્માણ થયેલું હોય છે. એટલે મોટા ભાગે જે તમે ડાયાગ્રામના આધારે વર્ણ લખતા શીખશો તો સરળતાથી સમજી શકશો. પ્રજનન પણ ભણી ગયા. પછી જન્યુજનક અવસ્થા દરમિયાન 2 પ્રકારના પ્રજનન જોવા મળે: વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન આપણે જોયું અવખંડન દ્વારા થાય, અંગતુક શાખાઓ દ્વારા થાય, ગ્રંથિલ દ્વારા થાય. આ બધી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયેલા, અને એના પહેલાં પણ આપણે વાનસ્પતિક પ્રજનનમાં, દ્વિઅંગીના વાનસ્પતિક પ્રજનનમાં પણ ચર્ચા કરી ગયેલા. લિંગી પ્રજનન આપણે જોયું બીજો પ્રકાર એનું, કે ભાઈ જ્યારે લિંગી પ્રજનન લિંગજન્યુક પ્રકારે થાય એનો મતલબ એવો થયો કે એની અંદર જન્યુઓ ઉત્પન્ન થતા હશે, બરાબર. અને એ જન્યુઓ ઉત્પન્ન કરતી જે રચના છે, જો એની અંદર નરજન્યુ ઉત્પન્ન થાય તો એને પુજન્યુધાની કહેવાય. જો એની અંદર માદાજન્યુ ઉત્પન્ન થાય તો એને સ્ત્રીજન્યુધાની કહેવાય. આ પણ તમને ખબર છે ભાઈ, એક સદની સુકાયક કોને કહેવાય, દ્વિસદની કોને કહેવાય, એના નામ ઉપરથી જ એનું વર્ણન આવી જાય છે. આની અંદર પણ જ્યારે લિંગી પ્રજનનનું વર્ણન લખીએ તો એની અંદર પણ આપણે 3 ભાગમાં વિભાજિત કરી દેવાનું, કે ભાઈ સ્થાન, કે લિંગી પ્રજનન અંગો ક્યાં આવેલા હોય, પૃષ્ઠ સપાટીની અગ્રીય ખાંચ તરફ આવેલા હોય. આમાં બીજું એક વધારાનું એ છે કે ભાઈ આની અંદર શું છે કે ભાઈ પ્રજનન અંગોની આજુબાજુના વાનસ્પતિક કોષો વિભાજન પામી જે પ્રજનન અંગો જે ખરા એની ફરતે આવરણ અથવા કોટરનું નિર્માણ કરે છે, જેને શું કહેવાય? જન્યુધાની કોટર. વિદ્યાર્થી મિત્રો, પુજન્યુધાની વિશે પણ આપણે ભણી ગયા. આની અંદર આ એનો ડાયાગ્રામ છે, એને પણ આપણે 3 ભાગમાં વિભાજિત કરેલી. સ્થાન, એની રચના, કે ભાઈ નીચેનો બહુકોષીય દંડ, ઉપરનો અંડાકાર ભાગ, બહારની રચનાને શું કહેવાય, અંદર આવેલા કોષોના સમૂહને શું કહેવાય, એ અંદર આવેલા કોષો આગળ જઈને શું બનાવશે, નરજન્યુ એટલે કે ચલપુજન્યુ બનાવશે. એ બધી જ ચર્ચા આપણે કરી ગયેલા. સ્ત્રીજન્યુધાનીમાં પણ એ જ રીતે કે ભાઈ સ્થાન ક્યાં હોય, એની રચના કેવી હોય. સ્ત્રીજન્યુધાની પણ 2 ભાગમાં વહેંચાયેલી હોય. ઉપરનો લાંબો નળાકાર ભાગને આપણે ગ્રીવા કહેતા હતા, નીચેના ફૂલેલા ગોળાકાર ભાગને અંડધાની કાય કહેતા હતા. મિત્રો ખાસ આ ફરીથી તમને ઓવરવ્યૂ આપવાનું રીઝન એ કે આગળ આપણે જેટલી દ્વિઅંગી વનસ્પતિઓ ભણીશું એ બધી જ દ્વિઅંગી વનસ્પતિઓમાં આ બધી જ જે બધું જ વર્ણન છે એ રિપીટ થશે. મોટા ભાગનું વર્ણન રિપીટ થશે. માની લો કે આપણે એન્થોસિરોસ ભણીશું, ફ્યુનારિયા ભણીશું, તો એમાં સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાનીની રચના છે ઓલમોસ્ટ 95% સેમ હશે, ખાલી 5%નો જ ફેરફાર હશે. એટલા માટે આપણે એને ઓવરવ્યૂ જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે શું જોયેલું કે ભાઈ જ્યારે ફલનની ક્રિયા થઈ જાય એટલે નરજન્યુનું માદાજન્યુ જોડાઈ જાય એટલે શું બનતું હતું? યુગ્મનજ, ફલિતાંડ. એટલે જેવું યુગ્મનજ બની જાય, યુગ્મનજ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવું હોય? દ્વિકીય હોય. એટલે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થઈ જાય એટલે જન્યુજનક અવસ્થા પૂરી થઈ જાય. અને શેની શરૂઆત થાય? બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. તો આજે આપણે લેક્ચરમાં બીજાણુજનક અવસ્થા વિશે ચર્ચા કરીશું, જેને કહેવાય સ્પોરોપાઇટિક સ્ટેજ. આની અંદર પણ તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ બીજાણુજનક અવસ્થા એટલે શું? જે અવસ્થા દરમિયાન બીજાણુનું નિર્માણ થાય એને શું કહેવાય? બીજાણુજનક અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, યાદ કરો, આપણે છોડું તો ક્યાંથી કે ભાઈ જન્યુજનક અવસ્થા દરમિયાન ઉત્પન્ન થયેલા જે યુગ્મનજ જે ખરા એ યુગ્મનજના નિર્માણની સાથે જ બીજાણુજનક અવસ્થાની શું થાય છે? શરૂઆત થાય છે. બીજું, આપણે આગળ ચર્ચા થઈ ગઈ એ પ્રમાણે બીજાણુજનક અવસ્થા એ જે ખરું ખોરાક, પાણી અને ખનિજ ક્ષારો માટે જન્યુજનક અવસ્થા ઉપર આધારિત હોય છે. એટલે બીજાણુજનક અવસ્થા ખોરાક, પાણી, ખનિજ ક્ષારો એ શેમાંથી મેળવે છે? જન્યુજનક સુકાયમાંથી. એમાંથી એ પોતાનો ખોરાક મેળવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ કે જે આપણો દ્વિકીય યુગ્મનજ હતો, જો તમને યાદ હોય તો છેલ્લો ડાયાગ્રામ જોઈ લઈએ. આ રહ્યો, આ સ્ત્રીજન્યુધાનીની રચના છે. આ આપણો રહ્યો દ્વિકીય યુગ્મનજ ફલન થયા પછી. આ જે દ્વિકીય યુગ્મનજ જે ખરો એ શું કરશે? બીજાણુજનક અવસ્થા દરમિયાન શું કરશે? આ દ્વિકીય યુગ્મનજ પોતાની આસપાસ કેટલાક પદાર્થનો સ્ત્રાવ કરશે. યુગ્મનજ પોતાના દિવાલની જે આસપાસ કેટલાક પદાર્થોનો સ્ત્રાવ કરે છે, અને એ સ્ત્રાવ કરવાના કારણે એ શેનું નિર્માણ કરે છે? એ કેટલીક દિવાલનું નિર્માણ કરે છે. કોની ફરતે? યુગ્મનજ પોતાની ફરતે કેટલાક પદાર્થનો સ્ત્રાવ કરી એની ફરતે દિવાલનું નિર્માણ કરે છે. બીજું, એ યુગ્મનજ કદમાં વધે છે. જેમ જેમ મોટો થશે એમ વધશે. જો આ ડાયાગ્રામમાં આપણે જોઈએ, આ શરૂઆતની આપણે જે જન્યુજનક અવસ્થા દરમિયાન જોયું એ ડાયાગ્રામ છે કે ભાઈ નરજન્યુ અને માદાજન્યુ જોડાયા જન્યુજનક અવસ્થા દરમિયાન. એના કારણે બન્યું શું? યુગ્મનજ.
યુગ્મનજ જો બની જાય એટલે શું થાય? જન્યુજનક અવસ્થા પૂરી થઈ જાય અને કઈ અવસ્થા ચાલુ થાય? બીજાણુજનક અવસ્થા. તો આ ડાયાગ્રામના આધારે આપણે સમજીએ આગળ શું થાય છે કે ભાઈ આ જે દ્વિકીય યુગ્મનજ જે ખરો એ પોતાની આસપાસ બહારની બાજુએ સ્ત્રાવ કરીને શું કરે છે? બહારની બાજુએ દિવાલનું નિર્માણ કરે છે અને સાથે સાથે કદમાં પણ મોટો થાય છે. પછી શું થાય છે? એની અંદર વિભાજન ચાલુ થાય છે. જો પહેલું વિભાજન જે થયું એ કેવું થયું? આડું, એટલે કે અનુપ્રસ્થ વિભાજન થાય એટલે 2 કોષો બન્યા. ફરીથી એનું શું થશે? આયામ એટલે કે ઊભું વિભાજન થશે એટલે 4 કોષીય ભ્રૂણનું નિર્માણ થાય છે. જો વિદ્યાર્થી હતું શું? યુગ્મનજ હતો. એ યુગ્મનજ પોતાની આસપાસ સ્ત્રાવ કરી દિવાલનું નિર્માણ કરે છે અને કદમાં મોટો થાય છે. પછી એની અંદર પહેલાં અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન થાય અને પછી આયામ એટલે કે ઊભું વિભાજન થઈ 4 કોષીય ભ્રૂણનું શું થાય છે? નિર્માણ થાય છે. આ ડાયાગ્રામ આપણે દેખાય છે કે અંદરનો જે કોષ છે એ કેટલા કોષોનો બનેલો છે? 4, જે ક્લિયર કટ ડાયાગ્રામમાં દેખાય છે. અને વર્ણનમાં આપણે એ જ લખ્યું છે કે યુગ્મનજમાં અનુપ્રસ્થ વિભાજન થતાં 2 કોષો બને છે. એમાં જે ઉપરનો જે કોષ જે ખરો આ ડાયાગ્રામમાં જે રીતે આપણને દેખાય એ પ્રમાણે એને ઉપરી કોષ કહેવાય અને આ જે નીચેનો જે કોષ જે ખરો એને શું કહેવાય? અધઃ કોષ કહેવાય. આ ઉપરી કોષ ને અધઃ કોષ એટલે 2 કોષીય જે રચના જે કરી એનું ફરીથી વિભાજન થાય. કેવું થાય છે? આયમ વિભાજન થતાં 4 કોષીય ભ્રૂણનું નિર્માણ થાય છે, જેને ચતુર્થાર્થ કોષ ક્વાડ્રેટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. 4 કોષો છે એટલે એને શું કહેવામાં આવે છે? ચતુર્થાર્થ કોષો. હવે આ ચતુર્થાર્થ કોષો જે ખરા, જ્યારે ચતુર્થાર્થ કોષો બની જાય એટલે શું થાય છે? આ ચતુર્થાર્થ કોષોની ફરતે આવેલી જે દિવાલ જે ખરી આ બહારની, એ બહારની બાજુએ આવેલી જે દિવાલ જે ખરી એ શું કરે છે? ચતુર્થાર્થ કોષો જ્યારે નિર્માણ થાય એની સાથે સાથે જ અંડધાની કાયની ફરતે આવેલી જે દિવાલ છે એ વિભાજન પામશે. અંડધાની કાય એટલે જો યુગ્મનજ જે બને છે શેમાં બને છે? સ્ત્રીજન્યુધાનીના અંડધાની કાયમાં. યાદ કરો, બધા જે કોષો હતા ને એ નાશ પામી જતા હતા ફલન દરમિયાન. ફક્ત અંડકોષ જ જીવતો રહેતો હતો. એ અંડકોષ એટલે માદાજન્યુ. એ માદાજન્યુ સાથે નરજન્યુ જોડાય એટલે શું બન્યું? યુગ્મનજ. એટલે યુગ્મનજનું સ્થાન ક્યાં આવેલો હોય? સ્ત્રીજન્યુધાનીના અંડધાની કાયમાં. આ અંડધાની કાયની રચના છે. જ્યારે ચતુર્થાર્થ કોષ બની જાય એટલે ચતુર્થાર્થ કોષ બન્યા પછી જે બહારની બાજુએ આવેલી જે અંડધાની કાયની દિવાલ જે ખરી ને એ અંડધાની કાયની દિવાલ વિભાજન પામીને દ્વિસ્તરીય આજે તમને દેખાય એ દ્વિસ્તરીય શેનું નિર્માણ કરે છે? પ્રાવર વેસ્ટનું નિર્માણ કરે છે. અહીંયા વિદ્યાર્થી જો પહેલા ડાયાગ્રામ કેવું છે? ફક્ત એક જ સ્તરની અંડધાની કાયની દિવાલ આવી છે. જ્યારે ચતુર્થાર્થ કોષ બની જાય એટલે આ અંડધાની કાયની દિવાલ જે ખરી એ વિભાજન પામી દ્વિસ્તરીય આવરણ બનાવે છે. આ જે દ્વિસ્તરીય આવરણ બન્યું એને શું કહેવાય? પ્રાવર વેસ્ટ અથવા કેલેપ્ટ્રા તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થશે? પ્રાવર વેસ્ટ બની ગયો, ચતુર્થાર્થ અવસ્થા આવી ગઈ. હવે આ ચતુર્થાર્થ કોષો ફરીથી આગળ વિભાજન પામીને કેટલા કોષ બનશે? અષ્ટકોષીય રચનાનું નિર્માણ કરે છે. અષ્ટકોષીય ભ્રૂણનું નિર્માણ કરે છે. 4 કોષોનું વિભાજન થાય એટલે 4ના ડબલ કોષો થાય એટલે 8 અષ્ટકોષીય કોષોનું નિર્માણ થાય છે. હવે જે અષ્ટકોષીય ભ્રૂણ જે બન્યો એ આગળ વારંવાર વિભાજન પામીને બહુકોષીય ગર્ભનું નિર્માણ કરે છે, જે આપણને આ ડાયાગ્રામમાં બતાવેલું છે. તમે જુઓ ઘણા બધા, જો આ કોષો વિભાજન પામી ઘણા બધા કોષોનો સમૂહ બન્યો અષ્ટકોષીય. આ અષ્ટકોષીય જે ભ્રૂણ જે ખરો એ વિભાજન પામી બહુકોષીય એટલે ઘણા બધા કોષોનો બનેલો ભ્રૂણનું શું થાય છે? નિર્માણ થાય છે. આ બહુકોષીય ગર્ભનું નિર્માણ થયું એના ડાયાગ્રામમાં તમે જુઓ, આ બહુકોષીય ગર્ભ જે આપણને ડાયાગ્રામમાં દેખાય છે એનું સૌથી બહારનું સ્તર, બહુકોષીય ગર્ભનું સૌથી બહારનું એક સ્તરીય સ્તર જે ખરું એને શું કહેવામાં આવે છે? એમ્ફીથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંદરના કોષોનો જે સમૂહ જે ખરો એને શું કહેવામાં આવે છે? એન્ડોથેશિયમ. એન્ડો એટલે અંત, બરાબર. એટલે બહુકોષીય ગર્ભ જે ખરો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. કયો? સૌથી બહારની બાજુએ એક સ્તરીય એમ્ફીથેશિયમ અને અંદરની બાજુએ આવેલો જે કોષોનો જે સમૂહ જે ખરો એને શું કહેવાય? એન્ડોથેશિયમ. આપણે વર્ણનમાં એ જ ચર્ચા કરેલી છે. જો કે ભાઈ બહુકોષીય ગર્ભનું નિર્માણ થાય જે પૈકી પરિધ તરફ આવેલા એટલે બહારની બાજુએ આવેલા સ્તરને શું કહેવાય? એમ્ફીથેશિયમ. અને મધ્યમાં આવેલા કોષોના સમૂહને શું કહેવાય? એન્ડોથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે બહારનું જે સ્તર જે ખરું ને એમ્ફીથેશિયમ એનું કાર્ય શું? રક્ષણનું કાર્ય કરે છે. હવે આગળ શું થશે? જે
એન્ડોથેશિયમ જે હતું એ ફરીથી આગળ વિભાજન પામશે. એન્ડોથેશિયમ વિભાજન પામી શું બનાવશે? બીજાણુજનક કોષો, અથવા આપણે એને એ પણ કહી શકીએ બીજાણુજનક પેશીનું નિર્માણ કરે છે. એટલે કે એન્ડોથેશિયમમાંથી શેનું નિર્માણ થાય છે? બીજાણુજનક પેશી, જેને કહેવાય સ્પોરોજિનિયસ સેલ. આ ડાયાગ્રામમાં જોઈએ, આ સ્પોરોજિનિયસ સેલ કહેવાય. પાછળથી આ એન્ડોથેશિયમ જે ખરું એ સમય રૂપાંતરણ થઈ જાય. રચના એની આવી જ હોય છે, બરાબર. થોડા વિભાજનના કારણે એનું નામ ચેન્જ થઈ જાય, થોડી રચનામાં થોડો ફેરફાર થાય છે. એટલે એન્ડોથેશિયમ જે ખરું એ સમય રૂપાંતર થઈ જાય છે બીજાણુજનક પેશીમાં. હવે આ જે બીજાણુજનક પેશી જે ખરી એ બીજાણુજનક પેશી શું કરશે? આગળ વિભાજન પામશે. જો બીજાણુજનક પેશી શું ઉત્પન્ન કરે છે? બીજાણુ માતૃકોષો, જેને કહેવાય સ્પોર મધર સેલ્સ, અને પોષક કોષોમાં વિભેદન પામે છે. હવે જો બીજાણુજનક પેશીનો જે બીજાણુજનક પેશી કહો અથવા બીજાણુજનક કોષો જે કહો એ બે કોષોમાં વિભેદન પામે, બીજાણુ માતૃકોષો અને પોષક કોષો. એમાંથી થાય છે શું? જે પોષક કોષો જે ખરા એ શ્લેષ્મ પ્રવાહીમાં ફેરવાઈ જશે. અને એનું કાર્ય કેમ ફેરવાઈ જાય છે? એનું કારણ છે કે જે બીજાણુ માતૃકોષો જે બન્યા એ બીજાણુ માતૃકોષોને આ શ્લેષ્મ પ્રવાહી શું કરે છે? પોષણ પૂરું પાડે છે. આ બીજાણુ માતૃકોષો કેવા હોય છે? દ્વિકીય કોષ કેન્દ્ર ધરાવે છે. અહીંયા ડાયાગ્રામમાં જુઓ, અહીંયા આપણને બતાવેલું છે. આ જે ગોળ ગોળ જે રચના દેખાય ને એ શું છે? બીજાણુ માતૃકોષો, બરાબર. અહીંયા આ જે રચના હતી એ શું હતી? બીજાણુજનક પેશીની રચના. એ બીજાણુજનક પેશી વિભેદન પામી શું બનાવે? આ જે ગોળ ગોળ રચના દેખાય એ શું છે? બીજાણુ માતૃકોષો. અને એની બાજુ તમને પ્રવાહી જેવી રચના દેખાતી હશે ડાયાગ્રામમાં, બરાબર. પ્રવાહી ડોટ દેખાતા હશે. એ પ્રવાહી છે, શ્લેષ્મીય પ્રવાહી છે. એ શેમાંથી વિભેદન પામે છે? પોષક કોષોમાંથી. એ પોષક કોષો શ્લેષ્મીય પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય. એટલે આ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બીજાણુજનક પેશી એ બે કોષોમાં વિભેદન પામે, બીજાણુ માતૃકોષો અને પોષક કોષો. પોષક કોષો શું થાય છે? શ્લેષ્મમાં રૂપાંતરણ પામી જાય છે. એટલે એનું કાર્ય શું? આ જે બીજાણુ માતૃકોષો જે ખરા એને પોષણ પૂરું પાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું કે બીજાણુ માતૃકોષો જે બની ગયા, જે આપણે ડાયાગ્રામમાં જોયા, એ કેવું છે? દ્વિકીય કોષ કેન્દ્ર. એટલે એક જ કોષ કેન્દ્ર છે, પણ કેવું છે? રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય છે. હવે બીજાણુ માતૃકોષ જે ગોળ ગોળ જોઈએ ને આપણે ડાયાગ્રામ, એ કદમાં મોટા થશે. અને તેના કોષ કેન્દ્ર જે ખરું એક જ કોષ કેન્દ્ર છે, જે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવું છે? દ્વિકીય કોષ કેન્દ્ર. એ કોષ કેન્દ્ર અર્ધસૂત્રી વિભાજન દ્વારા વિભાજન પામી 4 એકકીય કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો આ ડાયાગ્રામના આધારે આપણે સમજીએ. આ થોડો ડાયાગ્રામ ઝૂમ કરીને આપ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો આ શું છે? બીજાણુ માતૃકોષ એક જ કોષ કેન્દ્રનું બનેલું છે. પહેલું જ્યારે વિભાજન થાય અર્ધસૂત્રી વિભાજન એટલે શું થાય? 2 કોષો બનશે. પછી શું બનશે? 2 ના 4 કોષો બનશે. આ 1 2 અને 3, બરાબર. અહીંયા ડાયાગ્રામ દેખાય છે 1 2 3. ચોથો ક્યાં હશે? પાછળની બાજુએ. 3 ડાયમેન્શનલ ડાયાગ્રામ છે ને, એટલે ચોથો કોષ કેન્દ્ર ક્યાં હશે? પાછળની બાજુએ. એટલે ટોટલ 4 કોષ કેન્દ્રો બન્યા. એક દ્વિકીય કોષ કેન્દ્રનું અર્ધસૂત્રી વિભાજન થવાથી 4 એકકીય કોષ કેન્દ્રનું નિર્માણ થાય. જેવા એકકીય કોષ કેન્દ્રો બની જાય એટલે એમની વચ્ચે શું થાય છે? દિવાલનું નિર્માણ થાય છે, જે આ ડાયાગ્રામમાં બતાવેલું છે. જો આ ડાયાગ્રામમાં દિવાલનું નિર્માણ નથી થયું. 4 એકકીય કોષ કેન્દ્રો બની જાય પછી એમની વચ્ચે દિવાલનું નિર્માણ થાય છે. એટલે બધા કોષો જો અલગ પડી ગયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. ડાયાગ્રામમાં દેખાય જ છે. હવે વર્ણનમાં પણ એ જ લખેલું છે કે ભાઈ 4 એકકીય કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે, જેમની વચ્ચે કોષ દિવાલનું નિર્માણ થતા એને શું કહેવામાં આવે છે? બીજાણુ ચતુષ્ક અથવા સ્પોર ટેટ્રાડ તરીકે ઓળખવામાં આવે છે. ચતુષ્ક એટલે શું થાય? 4. જે રચના બીજાણુ માતૃકોષમાં આપણે ડાયાગ્રામમાં જોયું કે ભાઈ એક જ કોષનો બનેલો છે અને એ કોષ કેન્દ્ર પણ એક જ છે, પણ એ કોષ કેન્દ્રનું અર્ધસૂત્રી વિભાજન થતાં 4 કોષ કેન્દ્રો બન્યા. અને એ 4 કોષ કેન્દ્રોની વચ્ચે શું થયું? અહીંયા જુઓ, અહીંયા કોઈ દિવાલ નથી. આ ડાયાગ્રામમાં 4 કોષ કેન્દ્રો એક જ કોષમાં આવેલા છે, પરંતુ એમની વચ્ચે કોષ દિવાલનું નિર્માણ થતાં શું થાય છે? બીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. રચના તો બીજાણુની જ છે, પણ એમાં ચતુષ્ક કેમ કે છે? કુલ 4 કોષો આવેલા છે, 1 2 અને 3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બીજાણુ ચતુષ્કમાં પરિણમે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજાણુ ચતુષ્કનું નિર્માણ થઈ ગયું જ્યારે, અને એ બીજાણુ ચતુષ્ક હશે ક્યાં? જે આપણે
અંડધાનિકાયની રચના જોઈ હતી ને એની અંદર જ. હવે શું થશે, જે પરિપક્વ બીજાણુજનક અવસ્થા જે ખરી રિક્સિયાની, આપણે સામાન્ય લક્ષણોમાં ભણ્યા હતા કે ભાઈ કોઈ પણ બીજાણુજનક અવસ્થા હોય પરિપક્વ એ 3 ભાગમાં વેચાયેલી હોય, પાદ, પ્રાવર, દંડ અને પ્રાવરની અંદર. પરંતુ રિક્સિયામાં પાદ અને પ્રાવર દંડ જોવા મળતા નથી. ફક્ત ને ફક્ત ગોળાકાર પ્રાવર જ જોવા મળે છે. અને આ પ્રાવર જે ખરો તેની બહારની બાજુએ એક સ્તરીય પ્રાવરની દિવાલ ધરાવે છે. અને એક સ્તરીય પ્રાવરની દિવાલની અંદર બીજાણુ માતૃકોષો અથવા તો બીજાણુ ચતુષ્ક આવેલા હોય છે. એ પણ આપણે ડાયાગ્રામમાં જોઈએ. આ રહ્યા, આ શેનો ડાયાગ્રામ છે, આ આખો પ્રાવર છે. આ બહારની જે દિવાલ જે ખરી એ શું થઈ, પ્રાવરની દિવાલ. એ પ્રાવરની દિવાલની અંદર શું આવેલા છે ડાયાગ્રામમાં, અહીંયા જો બીજાણુ ચતુષ્ક આવેલા છે અથવા તો બીજાણુ માતૃકોષો આવેલા હોય. આ પરિપક્વ બીજાણુજનકની રચના થઈ, રિક્સિયાના પરિપક્વ બીજાણુજનકની રચના. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જઈએ. જે બીજાણુ ચતુષ્ક જે આની અંદર આપણને દેખાય છે, એ બીજાણુ ચતુષ્ક હવે શું કરશે, આગળ એ બીજાણુ ચતુષ્ક પોતાની ફરતે સ્ત્રાવ કરીને કેલોઝનું સ્તર બનાવશે. બરાબર. હવે શું થશે, કેલોઝનું જે સ્તર બન્યું એ પરિપક્વતાએ, જ્યારે બીજાણુ પરિપક્વ થઈ જાય, બીજાણુ ચતુષ્ક પરિપક્વ થઈ જાય, એ એકબીજાથી છૂટા પડી જશે અને 4 એકકીય બીજાણુનું નિર્માણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાયાગ્રામમાં દેખાય છે, આ બધા જુઓ, આ બધા બીજાણુ ચતુષ્કની જ રચના છે. આ છેલ્લા ડાયાગ્રામમાં જુઓ, જ્યારે પરિપક્વ થઈ જાય એટલે શું થાય છે, જો એ બધા એકબીજાથી છૂટા પડી ગયા, અહીંયા વચ્ચે ગેપ દેખાય છે. આ બધા બીજાણુઓ એકબીજાથી છૂટા પડી જાય. ડાયાગ્રામમાં તમને 3 દેખાય છે, આમ એક્ચ્યુઅલમાં હોય કેટલા, 4, એક ચોથો પાછળ હશે. બરાબર. એટલે શરૂઆતમાં હતા કેવા, બીજાણુ ચતુષ્ક, એટલે એવા બીજાણુ કે જે 4 છે, ભેગા જોડાયેલા છે, એટલે આપણે એને શું કહીએ, બીજાણુ ચતુષ્ક. પરંતુ જ્યારે પરિપક્વ થઈ જાય એટલે 4 એકબીજાથી શું થઈ જાય છે, છૂટા પડી જાય. અને છૂટા પડવાથી શેનું નિર્માણ કરે છે, 4 એકકીય બીજાણુનું નિર્માણ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજાણુના નિર્માણની સાથે જ બીજાણુજનક અવસ્થાનો શું થાય, અંત થાય અને શું થાય, જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય. હવે વિદ્યાર્થી મિત્રો, બીજાણુની રચના જોઈએ કે ભાઈ બીજાણુજનક અવસ્થા દરમિયાન જે આપણે બીજાણુ બન્યા એ કેવા હોય. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બીજાણુ માતૃકોષોમાં શું તફાવત છે, બીજાણુ માતૃકોષોમાંથી બીજાણુ ચતુષ્ક જે બને એમાં શું તફાવત છે, અને બીજાણુ ચતુષ્કમાંથી કેવી રીતે બીજાણુ બને એમાં શું તફાવત છે, એ ખાસ યાદ રાખવાનું. હવે જે બીજાણુ ચતુષ્કમાંથી છૂટા પડ્યા ને એની રચના જોઈએ. એ બીજાણુ જે ખરા એ ત્રિસ્તરીય રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે, ત્રિસ્તરીય. જો વિદ્યાર્થી મિત્રો આમાં દેખાશે, આ ડાયાગ્રામમાં દેખાય છે. 3 સ્તરનું બનેલો છે આખો બીજાણુ. સૌથી બહારનું સ્તર, એની મધ્યનું સ્તર, આ સૌથી અંદરનું સ્તર, એટલે કે 3 ભાગમાં વેચાયેલું છે. સૌથી બહાર આવેલું જે સ્તર જે ખરું એ ક્યુટિનનું બનેલું હોય છે, અને સૌથી બહારની બાજુ આવેલું હોવાથી એને શું કહેવામાં આવે છે, બાહ્ય સ્તર અથવા તો એક્ઝોસ્પોરિયમ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યમાં આવેલું સ્તરને શું કહેવામાં આવે છે, મધ્ય સ્તર અથવા મેઝોસ્પોરિયમ. અને સૌથી અંદરની બાજુએ આવેલું જે સ્તર જે ખરું એને શું કહેવામાં આવે છે, અંતસ્તર અથવા તો એન્ડોસ્પોરિયમ. જે શેનું બનેલું હોય, સેલ્યુલોઝ અને પેક્ટોઝનું બનેલું હોય છે. હવે એ જે બીજાણુ જે ખરા એ ફક્ત એક જ કોષ કેન્દ્રીય હોય, કોષ રસ યુક્ત હોય, અને તેમાં તૈલી બિંદુ સ્વરૂપે ખોરાકનો શું થયેલો હોય, સંગ્રહ થયેલો હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી બીજાણુની રચના છે કે બીજાણુ ચતુષ્કની રચના છે એ ક્યાં આવેલી હશે, યાદ રાખજો, પ્રાવરની અંદર. આ પ્રાવર બન્યો છે એમાંથી, સ્ત્રી જન્યુધાનીના અંડધાની કાયમાંથી. બરાબર. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, રિક્સિયા જે ખરી એ રિક્સિયામાં આ જે પ્રાવર જે આપણે આગળ જોયું એનું સ્ફોટન થતું નથી. પરંતુ થાય છે શું, જે પ્રાવર વેસ્ટ જે ખરો, અને કેટલાક કિસ્સાઓમાં શું થાય, જે સુકાય જે ખરો એ સુકાયના કોષો સડી જવાને લીધે એના બીજાણુ શું થઈ જાય છે, મુક્ત થઈ જાય છે, અને પવન દ્વારા એનું વિકિરણ થાય છે. એ શું થાય છે, આખો જે પ્રાવરના જે આ પ્રાવર વેસ્ટ અથવા પ્રાવરની જે દિવાલ જે ખરી એ શું થઈ જાય, નાશ પામી જાય, તૂટી જાય. એટલે આ બધા જે બીજાણુ ચતુષ્ક હોય અથવા બીજાણુઓ છે, બીજાણુ ચતુષ્ક ને બીજાણુમાં શું તફાવત તમે સમજી ગયા છો. એ બીજાણુ શું થઈ જશે, વાતાવરણમાં મુક્ત થઈ જશે અને પવન દ્વારા એનું શું થાય છે, વિકિરણ થાય છે. હવે છેલ્લે વિદ્યાર્થી મિત્રો જોઈએ આની અંદર કે ભાઈ બીજાણુ પવન દ્વારા મુક્ત થઈ ગયા, એ જે પણ જગ્યાએ પડશે ઉડીને અથવા જમીન ઉપર પડશે
ત્યાં એનું શું થશે? બીજાણુનું અંકુરણ થશે. જેવા એ બીજાણુ પાણીના સંપર્કમાં આવશે, એટલે તમે યાદ રાખો બીજાણુ 3 સ્તરનો બનેલો છે. એટલે જેવો એ બીજાણુ પાણીના સંપર્કમાં આવશે ત્યારે તેનું બાહ્ય અને મધ્ય સ્તર તોડીને અંતસ્તર, આ ડાયાગ્રામ દ્વારા સમજીએ, આ 3 સ્તરનું બનેલું હોય. આમાં ડાયાગ્રામમાં નથી બતાવતું, આપણે આગળના ડાયાગ્રામમાં જોયું. ત્રિસ્તરીય બીજાણુ છે. આ ત્રિસ્તરીય બીજાણુનું બાહ્ય સ્તર અને મધ્ય સ્તરને તોડી અંતસ્તર આવી નલિકા જેવી રચના બનાવે છે. આ નલિકા જેવી રચનાને શું કહેવાય? અંકુરણ નલિકા અથવા તો જમ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. તમે જુઓ એની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો અને કોષરસ આવેલો હશે. હવે થશે શું? આ જે અંકુરણ નલિકા બની, એ અંકુરણ નલિકામાં આ જે ઘણા બધા કોષ કેન્દ્રો અને કોષરસ જે ખરો એ બધા ક્યાં ભેગા થાય છે? અંકુરણ નલિકાના અગ્રભાગે ભેગા થાય છે. એટલે અગ્રભાગ થોડો સરખામણીમાં કેવો થાય છે? ફૂલી જાય છે. કેમ ફૂલી જાય છે? કે ભાઈ અંકુરણ નલિકામાં રહેલા કોષ કેન્દ્રો અને કોષરસ અંકુરણ નલિકાના અગ્રભાગે ભેગા થાય છે. એટલે અગ્રભાગ કેવો થાય? ફૂલી જાય. પછી એની અંદર શું થાય છે? વિભાજન થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આમાં વિભાજન થયું અગ્રભાગે. એટલે એક કોષીય રચના હતી, પછી 4 કોષીય રચના થઈ, પછી બહુકોષીય રચના થઈ. વર્ણનમાં વિદ્યાર્થી મિત્રો આપણે એ જ લખેલું છે કે જો બાહ્ય અને અંતસ્તર તોડીને બાહ્ય અને મધ્ય સ્તર તૂટીને અંતઃસ્તર નલિકા સ્વરૂપે બહાર આવે છે, જેને શું કહેવાય? અંકુરણ નલિકા. આ નલિકાના અગ્રભાગમાં કોષરસ અને કોષ કેન્દ્ર વહન પામતા એ અગ્રભાગ શું થઈ જાય છે? ફૂલી જાય છે. આ અગ્રસ્ત ભાગમાં અગ્ર જે ભાગ જે ખરો એમાં અનુક્રમે અનુપ્રસ્થ અને આયમ વિભાજન થવાથી 4 કોષીય રચના બને છે, જે આપણે ડાયાગ્રામમાં જોયું. 4 કોષીય શું થાય છે? રચના બને છે. આ 4 કોષીય રચના આગળ વિભાજન પામી બહુકોષીય રચના બનાવે છે, જે અહીંયા દેખાય છે. આ બહુકોષીય જે રચના બની એ બહુકોષીય રચનાના તલસ્થ ભાગેથી અહીંયા જુઓ તલસ્થ ભાગેથી શેનું નિર્માણ થાય છે? મૂલાંગોનું નિર્માણ થાય છે. એ મૂલાંગો શું કરે છે? જમીનમાં સ્થાપન કરશે અને શોષણનું કાર્ય કરે છે. અને આ બહુકોષીય રચના જે બની ઉપરની જે આપણે ડાયાગ્રામમાં જોઈ, એ આગળ વારંવાર વિભાજન પામી નવા જન્યુજનક સુકાયનું એટલે કે નવી રિક્સિયાનું નિર્માણ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોઈ લઈએ રિક્સિયાનું જીવનચક્ર, લાઈફ સાયકલ ઓફ રિક્સિયા. આ આપણે આખો જે વસ્તુ સમજ્યા એનો કોઈ ભાવાર્થ છે. અહીંયા જુઓ રિક્સિયાનો ડાયાગ્રામ દોરેલો છે. યાદ કરો, જન્યુજનક અવસ્થા દરમિયાન શું થતું હતું? જન્યુધાની કોટરમાં 2 પ્રજનનાંગ ઉત્પન્ન થયા, પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. પુજન્યુધાની શું ઉત્પન્ન કરે? ચલપુજન્યુ. સ્ત્રીજન્યુધાની અંદર શું ઉત્પન્ન કરે? અંડકોષ એટલે કે માદાજન્યુ. આ બંને જન્યુ એકબીજા સાથે જોડાય એટલે ફલનની ઘટના થાય અને શું બનાવશે? યુગ્મનજ. જેવો યુગ્મનજ બનશે એટલે શું થશે? અહીંથી અહીંયા જે અવસ્થા થઈ ને એ જન્યુજનક અવસ્થા થઈ. જન્યુજનક અવસ્થા શું થશે? પૂરી થશે અને બીજાણુજનક અવસ્થાની શરૂઆત થશે. પછી શું થતું હતું? આ જે યુગ્મનજ જે ખરો એ કદમાં મોટો થશે. એનું પહેલાં અનુપ્રસ્થ વિભાજન થયું એટલે 2 કોષીય રચના બની. પછી આયામ વિભાજન થયું એટલે ચતુષ્કોષીય ભ્રૂણ બન્યું. પછી એનું વારંવાર વિભાજન થવાથી બહુકોષીય ભ્રૂણ બન્યું. આપણે આગળ ચર્ચા કરી ગયા, એનું ઓવરવ્યૂ છે. એ બહુકોષીય ભ્રૂણ જે ખરો એમાં બહારનું સ્તરને શું કહેતા હતા? એમ્ફિથેશિયમ. અંદરના સ્તરને શું કહેતા હતા? એન્ડોથેશિયમ. એ એન્ડોથેશિયમ આગળ વિભાજન પામીને શું બનાવતા હતા? બીજાણુજનક પેશી. એ બીજાણુજનક પેશી આગળ વિભેદન પામીને શું બનાવતી હતી? બીજાણુ માતૃકોષો અને શ્લેષ્મીય પ્રવાહી. આ જે બીજાણુ માતૃકોષ આપણે એ પણ જોયું, આ બીજાણુ માતૃકોષ જે બહાર દેખાય છે ત્રિસ્તરીય રચના ધરાવે છે. બરાબર? એ બીજાણુ માતૃકોષ અહીંયા બતાવેલો જો. બીજાણુ માતૃકોષ જે ખરો એ શેમાં રૂપાંતર પામે છે? બીજાણુ ચતુષ્કમાં. 4 કોષો હોય એ બીજાણુ ચતુષ્ક એકબીજાથી છૂટા પડી જાય. અહીંયા એક જ દોરેલો છે ને, એવા 4 હોય. આ જે બીજાણુ જે ખરા એ શું થાય? બીજાણુ ચતુષ્કમાંથી છૂટા પડી જાય અને પછી શું થશે? એનું અંકુરણ થશે બીજાણુનું અને એ બીજાણુ અંકુરણ પામી શું બનાવશે? પાછો નવો સુકાય બનાવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જો બીજાણુ ચતુષ્ક બની જાય એટલે બીજાણુજનક અવસ્થા શું થઈ જાય? ત્યાં પૂરી થઈ જાય અને જન્યુજનક અવસ્થાની શું થાય? શરૂઆત થાય. એટલે આ આખ્યાનું જીવનચક્ર થયું. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દ્વિઅંગી વનસ્પતિ તરીકે રિક્સિયા આપણું પૂરું થાય છે. તમે સરળતાથી એનો અભ્યાસ કરીને ડાયાગ્રામના આધારે વર્ણનની તૈયારી કરજો. તમને રિક્સિયા તમે સમજી લેશો તો બાકીની બંને આગળની જે દ્વિઅંગી વનસ્પતિ ભણવાના છે એ સરળતાથી તમે સમજી શકશો. કેમ? કારણ કે મોટા ભાગનું વર્ણન, ભલે દ્વિઅંગી વનસ્પતિ અલગ હશે પરંતુ મોટા ભાગનું વર્ણન રિપીટ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો રિક્સિયાની વ્યવસ્થિત તૈયારી કરી લેશો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં
વિવિધ વનસ્પતિ વિશે સરળતાથી સમજી શકીએ. થેન્ક યુ.